હળવદમાં જૂના મનદુખને લઈને થઈ હત્યા। હળવદમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂના અદાવતને લઈને થયેલી મારામારી હવે હત્યામાં પલટાઈ ગઈ છે। ઝઘડામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાને લઈને બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે શું કહી રહ્યા છે ડીવાયએસપી અને પરિવારજનો, આવો સાંભળીએ। હતો ને મારા ભાભી માટે નાસ્તો લેવા જતો તો નટુભાઈ આવ્યા અને મારા ભાઈને ગાયડું દેવા માંડ્યા। તો ઘરે આવીને મારો ભાઈ કહે કે મને ગાયડું દે। પછી અચાનક આવીને મારા મમ્મી પપ્પાને, અમે બધા મારા પપ્પાને ઝાડા ઉલટી થઈ ગયું હતું ને, તો એમની માટે શરબત બનાવતી હતી। પછી અચાનક આવીને 7 જણા આવીને મારા મમ્મી પપ્પાને મારવા માંડ્યા। નટુભાઈએ પહેલા મારા પપ્પાને દરવાજા પર કોવાડો માર્યો, પછી એનો માથાના ભાગે કોવાડો મારીને પછી જે એમનો છોકરો રહ્યો ને આશીષ નટુભાઈ પરમાર, આઈને મારા મમ્મીને અને મારા પપ્પાને બેને પગ ઉપર ધોકા મારીને પગ ભાંગી નાખ્યો। ને પછી પાછો એક રવિ નટુભાઈ પરમાર આવીને મારા મમ્મીને પાછી પાઇપ મારી અને દીપક નટુભાઈ પરમાર આવીને ઢીકા પાટું મારવા માંડ્યા અને એમની 2 ઘરના હતા એ મારા મમ્મીને પકડી મારવા માંડ્યા। નટુભાઈ પરમાર અમારા ઘરે આવીને મારા સાસુને અને સસરાને ધોકા વડે પહેલાં માર્યા। મારા ઘરવાળા અને હું અમે બંને ઉપર હતા, અમને બેને પહેલાં મારવા આવ્યા। મારા સાસુએ બચાવમાં મારા ઘરવાળાને ન મારે એટલે દરવાજો બંધ કરી દીધો। મારા સાસુને અને મારા સસરાને માથામાં, પગે, પેટે બધે પાઇપું મારી અને પાડી દીધા। મારા ઘરવાળાના એના બચાવ માટે મારા ઘરવાળા આ દરવાજો બંધ કરી દીધો। મારા ઘરવાળાને કંઈ ખબર નથી આમાં। તારીખ 24ના રોજ હળવદના બસ સ્ટેન્ડની પાછળના કૃષિ શાળા રોડ જે વિસ્તાર છે, ત્યાં 2 અલગ અલગ કુટુંબો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક કુટુંબે બહારથી આવી અને ઘર પર હુમલો કરી અને મારામારી દરમિયાન એક યુવકને વધારે ઈજા પહોંચાડી હતી, જેને દાખલ કરતાં મોરબી અને મોરબીથી પછી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા અને જેનું આ કામે મૃત્યુ થયું છે। એમાં ત્યારે જે તે વખતે 307 એટલે કે મારી નાખવાની કોશિશ સહિતના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ફરિયાદ રતનબેન કાળુભાઈ મોહનભાઈ પરમાર નાઓએ લખાવેલ હતી અને આરોપીઓના નામ એમાં નટુભાઈ રામજીભાઈ પરમાર, આશીષ નટુભાઈ પરમાર, રવિ નટુભાઈ પરમાર, દીપક નટુભાઈ પરમાર અને હંસાબેન નટુભાઈ પરમાર તેમજ લતાબેન શૈલેષભાઈ પરમારના નામ આરોપીઓ તરીકે હતા। જ્યારે આ જ બનાવમાં સામે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ફરિયાદી નટુભાઈ નાનજીભાઈ પરમાર છે અને આરોપીઓમાં જયેશ કાળુભાઈ પરમાર, કાળુભાઈ મોહનભાઈ પરમાર, રતન કાળુભાઈ પરમાર વાળાઓના નામ છે આમાં ઉમેરવામાં આવેલા હતા। આ 2 બનાવના અંતે અલગ અલગ જગ્યાએ જે ઘાયલો છે એને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને હાલ આરોપીઓને પકડી અને હસ્તગત કરવાના ચક્રો ગતિમાન છે। બનાવ બનવાનું કારણ આ પરિવારને અગાઉ પણ ઝઘડો થયેલો હતો અને જે મર્ડરનો બનાવ બન્યો છે એમાં આરોપી આશીષ નટુભાઈ પરમાર છે એ 112ની ગાડી ડ્રાઈવ કરતા હતા અને એ ઝઘડામાં પોતે પણ અંદર ઇન્વોલ્વ થયા હતા, જેને કારણે એમની વિરુદ્ધ પગલાં લઈ અને પોલીસ ખાતાના જે ડ્રાઈવર છે એમાંથી એને દૂર કરવામાં આવ્યા હતા, જેનું મનદુખ રાખી અને ઝઘડો આગળ વધ્યો હતો।